તું કાગળિયા હરખું સમજતો હોય તો મને માર ખવડાવ્યા. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઉભા તો ક્યાં કાકા ઉભા રહ્યો? ભોળા દાદા નથી આવતા. વાંધો નહીં. તું કેમ આવ્યો? તે મને એક ધોકો માર્યો. ભોળો તો આજ બહુ થઈ જાય ગયો હું. બકુલભાઈ આવે છે. કેમ તૂટેલી પાર્ટી બધી અહીંયા ઉભી? એ માર ખાઈને ઉભા. કેમ? એ ભોળા દાદાનું ટ્રેક્ટર બગડી ગયું ને તે અમને ઢીબા. બહુ ક્રોધમાં છે કે હા કાકાને ધોકો આંટી ગયા. તો પણ હાલો ને ક્રોધ શાંત કરવી. પણ એમ તો કેમ ક્રોધ શાંત કરશું? તમારી હારે વાંધો છે ભોળા દાદાને, મારી હારે ક્યાં વાંધો છે? પણ ઈ ધોકો લઈને ઉભા ને કેમ જાવું? ધોકો લઈને ઉભા ને હમણાં તું જો નાના છોકરા જેમ રોવા માંડે કે નહીં? તો વાંધો નહીં. તો તમે હંતાઈને ઉભા રહેજો, હું હાથ પાડું ને પછી આવજો. એ હારું. ભોળા દાદા શાંત થઈ જાય તો હારું. તો હું હાલો તો હંતાઈને જોવી. એ હારું. આજ તો બધાને ઢીબી નાખવા છે. ભોળા દાદા કેમ એકલા એકલા બોલો? ગાંડા થઈ ગયા કે હું? એ ગાંડો નથી થઈ ગયો, આજ મને ક્રોધ ચડેલો છે. લ્યો બોલો, તમારી જેવા સમજદાર માણસ નહીં ક્રોધ આવે. તો હું કરું? ઓલે ટ્રેક્ટર બગાડી નાખ્યું. તો ક્રોધ કરશો તો ટ્રેક્ટર સારું થઈ જાય છે? ના ના, તો આ પછી એટલો બધો ક્રોધ ન કરવાનો હોય. પણ ક્રોધ આવે એમાં હું શું કરું? એ થોડીક વાર એકાંતમાં બેસી જવાય, 5 મિનિટમાં ક્રોધ શાંત થઈ જાય. હા ઈ હાસુ. તો આ પછી ક્રોધ છે ને એ વિનાશનું મૂળ છે. હા ઈ હાસુ. ક્રોધમાં જે નિર્ણય લ્યો ને એ નુકસાનકારક જ હોય. હા ઈ હાસુ. તો આ પછી હસતા રહ્યો ને હું હારે આવવાનું. ઓ બાપા પર સોચે હું કામ ભરે? એ જોઉં છું હવે ક્રોધ આવે કે નહીં એમ. હવે ક્રોધ ન આવે હો, હવે મને સમજાઈ ગયું. તમને કોની ઉપર બહુ ક્રોધ આવતો હતો? એ ક્યાં ઉપર? હવે કેહા કાકા સામે આવ્યા હોય તો? હવે કેહો સામે આવે તો હવે ક્રોધ ન આવે હો, હવે તો એને ભેટી જાઓ. કેહા કાકા અહીંયા આવો તો. એમ ક્રોધ શાંત થઈ જાવો જોવે. શું છે? ઓય બાપા. લ્યો બોલો, કેહા કાકાને તમે ઢીબી નાખ્યા. પણ ક્યાં મને થોડું મારી હતી ને એમાં ક્રોધ આવી ગયો. મમરાભાઈ સામે આવ્યા હોય તો? તો ક્રોધ ન આવે હો, મમરાભાઈ ને તો મારે પૈસા દેવાના છે, ક્રોધ ક્યાંથી આવે? મમરાભાઈ અહીંયા આવો તો. હું છે બકુલભાઈ? ઓય બાપા. લ્યો બોલો, કહેતા હતા ને ક્રોધ નહીં આવે. એને ટ્રેક્ટર બગાડી નાખ્યું ને એટલે ક્રોધ આવ્યો. હવે ક્રોધ ન આવે હો. તમારો માણસ સામે આવ્યો હોય તો? તો થોડો ક્રોધ આવે. અમારે બેને તો હારે રહેવાનું છે. અહીંયા તો એલા. લ્યો બોલો, તમે તો હમણાં એમ કહેતા હતા કે હવે ક્રોધ નહીં આવે. પણ એલા ક્રોધ નથી આવતો, પણ એને ઢીબા પડે નકર ઈ રોજ મને હેરાન કરે.